ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 3 અને એનો ભાગ 2. બરોબર. આ ચેપ્ટર છે વીમાનું કામકાજ. આની અંદર પોલિસી કેવી રીતે ખરીદાય છે અને કેવી રીતે લેવાય છે તે આપણે જોઈએ છે. આની અંદર સૌથી પહેલા તો પ્રાથમિક માહિતીના સ્ત્રોત શું છે, વીમો ખરીદવાનો હેતુ શું છે, જીવન વીમો કઈ રીતના લેવામાં આવે છે, દરખાસ્ત પત્ર શું છે, કિંમત શું છે, વીમાનો કરાર શું છે, રિન્યુઅલ, અને ત્યારબાદ આપણે આખું ચેપ્ટર સમરાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ. મિત્રો, આની અંદર પોલિસી ખરીદવા માટે અથવા તો ઇન્સ્યોરન્સની અંદર મહત્વના દસ્તાવેજ ક્યાં છે? તેની અંદર સૌથી પહેલા આવે છે દરખાસ્ત પત્ર. બરોબર. તો આજે ઇન્સ્યોરન્સની અંદર જે દરખાસ્ત પત્ર છે, બરોબર, એ સૌથી અગત્યનું છે, કારણ કે દરખાસ્ત પત્ર એ વીમા કરારનો પાયો છે. બરોબર. સૌથી પહેલા આપણે જે દરખાસ્તી જે આપણે જેનો ઇન્સ્યોરન્સ લેવાનો છે એની પાસેથી દરખાસ્ત પત્ર આપણે ભરાવીએ છીએ. તો દરખાસ્ત પત્રની અંદર શું હોય છે? તો દરખાસ્ત પત્રની અંદર વીમા ગ્રાહકની માહિતી, એની અંદર વ્યક્તિનું નામ, વય, સરનામું અને એ વ્યક્તિ વિવાહિત છે કે નહીં, સાથે સાથે એની સ્થિતિ, મતલબ કે એનું વજન શું છે, એની ઊંચાઈ શું છે, એનું તબીબી ઇતિહાસ શું છે, આવી બધી માહિતી પ્રસ્તાવ પત્ર એટલે કે દરખાસ્ત પત્રની અંદર આપણે આવરી લેવામાં આવે છે. પ્રસ્તાવકની માહિતી મતલબ કે વિનંતી કરાયેલ વીમા યોજનાના પ્રકારની વિગતો, એટલે કે આપણે કયો પ્લાન લેવાનો છે, એની અંદર વ્યક્તિ કોને નોમિની તરીકે રાખવા માંગે છે, અને વિનંતી કરાયેલી કલમ, મતલબ કે હું કોઈ પ્લાન એવો સ્પેશિયલી લેવા માંગતો હોઉં, કોઈ ખાસ પ્લાન લેવા માંગતો હોય અને મને ખાસ રક્ષણની આવશ્યકતા હોય, તો આ દરખાસ્ત પત્રની અંદર જ મારે આનો ઉલ્લેખ કરવાનો થશે. અને સાથે સાથે જો કોઈ મારી પાસે અગાઉની ઓલરેડી કોઈ પોલિસી અગાઉની ચાલુ હોય અથવા તો મેં કોઈ બીજી કંપની પાસેથી બી પોલિસી લીધી હોય, આ પોલિસીની વિગતો મારે દરખાસ્ત પત્રની અંદર આપવી જરૂરી થશે. દરખાસ્ત પત્રની અંદર એક જાહેરનામું આપવામાં આવ્યું છે અને જાહેરનામું સહી કરી અને મહત્વનું છે, કારણ કે આ જાહેરનામું શું કામ જરૂરી છે? તો આજે ઘણી વખત એવું થાય છે કે ભાઈ ક્યારેક કોઈ વ્યક્તિ અભણ હોય છે, તો આ વ્યક્તિ અભણ હોય તો સહી નથી કરી શકતી, પરંતુ આવે વખતે આપણે એ વ્યક્તિનું અંગૂઠાનું નિશાન લેશું અને સાથે સાથે આપણે બીજી વ્યક્તિ પાસે સહી કરાવશું કે ભાઈ આ વ્યક્તિને મેં પોલિસીની તમામ વિગતો સમજાવેલી છે અને આ તમામ વિગતો એને કબૂલ મંજૂર છે અને એટલા માટે એને અંગૂઠો મારેલો છે અને મેં પણ ત્યાં સહી કરેલી છે. તો આ પ્રસ્તાવ ફોર્મની અંદર જે જાહેરનામું છે તે પોલિસી દસ્તાવેજનો જ એક ભાગ ગણવામાં આવે છે અને તેને બી એઝ એ કરાર તરીકે કરારનો પાર્ટ ગણી અને આપણે એને માન્ય કરી રહ્યા છીએ. સાથે સાથે ઉંમરનો પુરાવો આપવાની જરૂરિયાત છે. તો મિત્રો, આપણે ઉંમરના પુરાવામાં શું શું લઈ શકીએ? બરોબર. તો આપણે શાળા અથવા કોલેજના રેકોર્ડનો પ્રમાણપત્ર લઈ શકીએ છીએ, જન્મ અથવા મૃત્યુ ખાતાની જે નોંધણી હોય છે, બરોબર, એનો બી આપણે પુરાવો લઈ શકીએ છીએ, આપણો પાસપોર્ટ, પાન નંબર, બરોબર, આપણે ક્યાંય નોકરી કરતા હોય તો ત્યાંના સર્વિસ રજિસ્ટરનો ઉતારો, બાપ્તિઝમ સર્ટિફિકેટ, બરોબર છે, કુટુંબનું જો બાઇબલ હોય, કોઈ ક્રિશ્ચિયન ફેમિલી હોય તો એની કુટુંબની જે પ્રમાણિત બાઇબલ હોય તો એનામાં જો જન્મ તારીખની નોંધણી થયેલી હોય તો એ પણ આપણે લઈ શકીએ છીએ. કોઈ વ્યક્તિ સંરક્ષણ ખાતે એટલે કે ડિફેન્સ સાથે કામ કરતો હોય તો આપણે એનું ડિફેન્સ આઈડી બી સાથે એઝ એ ઉંમરના પુરાવા તરીકે લઈ શકીએ છીએ. અથવા એ વ્યક્તિ રોમન કેથલિક હોય અને એના ચર્ચમાં જો એને લગ્ન કરેલા હોય તો લગ્નનું પ્રમાણપત્ર પણ આપણે એઝ એ ઉંમરના પુરાવા તરીકે વ્યક્તિ પાસેથી લઈ શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ રોમન કેથલિક હોય, બરોબર, અને એ વ્યક્તિને એના ચર્ચ દ્વારા લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય તો આ પ્રમાણપત્રને બી આપણે એક ઉંમરના પુરાવા તરીકે માન્ય રાખીએ છીએ. આપણે જે મિત્રો વાત કરતા હતા, આ બધા ઉંમરના પુરાવા એવા છે કે જેને આપણે ધોરણસરના પુરાવા તરીકે માન્ય લઈ શકીએ છીએ. પરંતુ આજે ઘણી વખત આપણે આ પુરાવામાંથી કોઈ પણ પુરાવો ન મળે તો આપણે એ વ્યક્તિની જન્મ સમયે તૈયાર કરેલી કુંડળી બી લઈ શકીએ છીએ, આપણે એનું રેશન કાર્ડ પણ લઈ શકીએ છીએ, અથવા તો એની પોતે સ્વ જાહેર કરી અને સોગંદનામું કરી આપે, અથવા તો એના ઘરના વડીલો હોય એના દ્વારા બી સોગંદનામું કરાય અને આપણે એનું એફિડેવિટ લઈ લઈએ તો પણ આપણે એઝ અ ઉંમરના પુરાવા તરીકે એની પાસેથી માન્ય રાખી શકીએ છીએ. અથવા તો જે તે ગામમાં રહેતો હોય તો ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર બી આપણે ઉંમરના પુરાવા તરીકે માન્ય રાખી શકીએ છીએ. પણ મિત્રો, ખાસ વાત ધ્યાન રાખો કે આ બધા પુરાવાઓ વયના બિન ધોરણસરના પુરાવાઓ રહેલા છે અને આ પુરાવો લેવાથી વ્યક્તિને કદાચ પ્રીમિયમ ઉપર અસર આવી શકે છે અને ઇન્સ્યોરન્સ કંપની છે એ વ્યક્તિ પાસેથી થોડું વધારે પ્રીમિયમ લઈ શકે છે અને એને પોલિસી આપણે ઇસ્યુ કરી શકીએ છીએ.
મિત્રો આની અંદરથી કઈ પ્રકારના સવાલ આવે છે એ આપણે જોઈએ. તો આની અંદરથી એક સવાલ છે કે ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર છે એ કઈ પ્રકારનો પુરાવો છે, બરોબર છે. તો ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર આપણે વયના બિન ધોરણસરના દસ્તાવેજ તરીકે પોલિસી આપતી વખતે સ્વીકારી શકીએ છીએ. મિત્રો આની અંદરથી બીજો એક ક્વેશ્ચન છે, દરખાસ્ત પત્ર જમા કરાવતી વખતે સમયે જો ગ્રાહક છે બાપ્તિઝમ સર્ટિફિકેટ આપે અને સાથે સાથે એનું રેશન કાર્ડ પણ આપે છે તો આવી વખતે શું થાય? તો મિત્રો આવી વખતે આપણે એનું બાપ્તિઝમ સર્ટિફિકેટ છે એ વયના બિન ધોરણસરના પુરાવો તરીકે લઈ શકીએ છીએ અને રેશન કાર્ડ છે એ વયનો બિન ધોરણસરનો પુરાવો રહેલો છે. મિત્રો આપણે જયારે વાત કરી કે આપણે દરખાસ્ત પત્ર ભરીએ છીએ અને ત્યારબાદ એ ઇન્સ્યોરન્સ કંપની પાસે મોકલીએ છીએ, સાથે સાથે આપણે વીમો લેવા માટે થોડા પૈસા બી ચૂકવવા થશે. તો મિત્રો આજે પૈસા ચૂકવીએ છીએ બટ નેચરલ છે કે આપણે એની પાસેથી કંપની પાસેથી જે પણ કઈ પૈસા આપીએ છીએ એની રસીદની આશા રાખીએ છીએ. તો આ રસીદને આપણે પ્રીમિયમની રસીદ કહીએ છીએ. તો આની અંદર મિત્રો બે પ્રીમિયમની રસીદ આવે છે. સૌ પ્રથમ છે FPR, મતલબ કે એને આપણે પ્રથમ પ્રીમિયમ રસીદ તરીકે ઓળખીએ છીએ, બરોબર. FPR ખૂબ મહત્વનો દસ્તાવેજ છે. શું કામ? કારણ કે FPR તે વીમા કરાર શરૂ થવાનો પુરાવો છે. મિત્રો આ સવાલ બી આવે છે, બરોબર, કે FPR શું છે, વીમો ક્યારે શરૂ થાય છે? તો જ્યારે FPR જનરેટ થાય છે, બરોબર છે, ત્યારથી વીમો શરૂ થાય છે અને FPR એ વીમા કરાર શરૂ થયાનો પુરાવો છે. મિત્રો આપણે જોઈએ કે FPR ની અંદર શું શું વિગત હોય છે. તો FPR ની વીમા ગ્રાહકનું નામ અને સરનામું રહેલું છે. આની અંદર વ્યક્તિની પોલિસી ક્રમાંક રહેલો છે. આ વ્યક્તિએ કેટલા રકમનું પ્રીમિયમ ચૂકવેલું છે તેનો પણ FPR માં ઉલ્લેખ રહેલો છે. સાથે સાથે વ્યક્તિની પ્રીમિયમ ચૂકવવાની પદ્ધતિ, મતલબ કે મંથલી મોડમાં જાય છે એટલે કે માસિક મોડમાં જાય છે, અર્ધવાર્ષિક કે વાર્ષિક મોડમાં જાય છે, તેનો પણ FPR ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. વ્યક્તિએ ત્યારબાદનું ક્યારે પ્રીમિયમ ભરવાનું થાય છે તે પણ FPR માં ઉલ્લેખ કરેલો હશે. વ્યક્તિનું જોખમ કઈ તારીખથી શરૂ થયું છે તેનો પણ FPR ની અંદર ઉલ્લેખ હશે. સાથે સાથે આપણે જે પોલિસી પાકે છે, મેચ્યોર થાય છે, બરોબર છે, તે પણ FPR માં બતાવેલું હશે. અને સાથે સાથે વ્યક્તિએ છેલ્લું પ્રીમિયમ ક્યારે ભરવાનું થશે તેની તારીખ પણ એની અંદર આપને આપેલી હશે. અને સાથે સાથે ખૂબ અગત્યની વસ્તુ કે આપણી કેટલી રકમનો વીમો છે તો એ પણ FPR માં દર્શાવેલું હશે, બરોબર. ત્યારબાદ આવે છે કે ભાઈ મેં માનો કે એક વાર્ષિક પોલિસી લીધી છે તો પેલા વર્ષનું પ્રીમિયમ છે એ હું ભરીશ દરખાસ્ત પત્ર સાથે, તો એની રિસિપ્ટ મને પ્રથમ પ્રીમિયમ રસીદ તરીકે મળશે. ત્યારબાદની જે પણ કઈ રસીદ મળશે એ મને રિન્યુઅલ પ્રીમિયમ રસીદ તરીકે મળશે. મતલબ કે પ્રથમ પ્રીમિયમ રસીદ એટલે કે FPR અને ત્યારબાદ જેટલા બી પ્રીમિયમ ભરાય છે એની રસીદ રિન્યુઅલ પ્રીમિયમ તરીકે આપને મળે છે. અને FPR છે એ આપણે વીમાનું પ્રીમિયમ ચૂકવીએ છીએ તેનો પુરાવો છે અને તે પણ આપણી માટે મહત્વની છે, બરોબર. હવે મિત્રો આપણી પાસે આપણે દરખાસ્ત આપી દીધી, ઇન્સ્યોરન્સ કંપની અને આપણે પૈસા બી આપી દીધા એટલે આપણે FPR બી આપી દીધી અને આપણો વીમો શરૂ થઈ ગયો, બરોબર. પણ ઘણી વખત એવું થાય છે કે ભાઈ આપને પોલિસી પસંદ ના હોય અથવા તો આપને એવું લાગે છે કે આપણો નિર્ણય ખોટો છે અથવા તો આના કરતા બીજી સારી પોલિસી પણ માર્કેટમાં ઉતારી શકાય છે અથવા તો આ પોલિસી મારા માટે યોગ્ય નથી. તો આવી વખતે એઝ પર IRDA ગાઈડલાઈન એટલે કે IRDA નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિને પોલિસી મળે પછી 15 દિવસ એ વ્યક્તિ પોલિસી પોતાને જોવા માટે રાખી શકે છે અને 15 દિવસની અંદર જે વ્યક્તિને એમ લાગે કે આ પોલિસી મારા માટે યોગ્ય નથી તો આપણે એ પોલિસી ઇન્સ્યોરન્સ કંપનીને પાછી આપી શકીએ છીએ અને ઇન્સ્યોરન્સ કંપની આપણે જે ભરેલું પ્રીમિયમ છે, આપણે જે પૈસા ભરેલા છે એની અંદરથી ફક્ત ઇન્સ્યોરન્સ કંપનીનો સામાન્ય ખર્ચો, તો કે કેવો ખર્ચો, તો કે તબીબી ચકાસણી અથવા તો જે રેવન્યુ સ્ટેમ્પ એટલે કે ગવર્મેન્ટની અંદર જે પૈસા ભરેલા હશે એવો મામૂલી ખર્ચો બાદ કરી અને ઇન્સ્યોરન્સ કંપની આપની આખી રકમ પરત આપવા માટે બંધાયેલી રહે છે. તો મિત્રો આને જે આ ક્લોઝ આપેલી છે આ ગ્રાહકના હિતમાં જે પણ કઈ આપેલું છે એને ફ્રી લુક પીરિયડ એટલે કે કુલિંગ ઓફ પીરિયડ કહેવામાં આવે છે. અને આ ફ્રી લુક પીરિયડ ગ્રાહક માટે એને પોલિસી મળે છે એ તારીખથી 15 દિવસની અંદરનો હોઈ શકે છે. મતલબ કે એને પોલિસી મળ્યાથી 15 દિવસની અંદર એ વ્યક્તિ ચાહે ત્યારે બી ઇન્સ્યોરન્સ કંપની પાસે જઈ અને પોલિસી કેન્સલ કરાવી શકે છે. મિત્રો આ જે પોલિસી દસ્તાવેજ આપને મળે છે એની અંદર શું હોય છે, બરોબર. તો પોલિસી દસ્તાવેજ છે એ વીમા કંપની સાથે સંકળાયેલા સૌથી મહત્વનો દસ્તાવેજ છે, બરોબર. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો
કે આ જે પોલિસી દસ્તાવેજ છે એ વીમો કરાર શરૂ થયાનો પુરાવો છે. મતલબ કે આ કરાર નથી. કદાચ પોલિસી ખોવાઈ જાય અથવા તો અકસ્માતે નાશ પામે તો કરાર અંત આવતો નથી. કરાર તો એમણે ચાલુ રહે છે. હવે આપણે જોઈએ કે આ પોલિસી દસ્તાવેજની અંદર શું શું વસ્તુ હોય છે. તો પોલિસી દસ્તાવેજની અંદર એનું મથાવડું, પ્રસ્તાવના, મુખ્ય કલમ, પોલિસીની જોગવાઈઓ, એના પરિશિષ્ટ, એટેસ્ટેશન, મુદ્દતો, શરતો અને ગ્રાહકોના અધિકાર અને એની અંદર એન્ડોર્સમેન્ટ એટલે કે શેરાઓ રહેલા હોય છે. તો મિત્રો હવે આ બધી વસ્તુ આપણે થોડી ઊંડાણપૂર્વક જોઈએ. તો હવે આપણે જોઈએ મથાળું. બરોબર, તો મથાળાની અંદર શું હોય છે? તો મથાળાની અંદર કંપનીનું નામ અથવા તો જે તે કંપની દ્વારા આપણે પોલિસી ઇસ્યુ કરાઈ છે તેની નામ ઉપર પ્રિન્ટેડ કરેલું હોય છે અને એની ઉપર પોલિસી જ્યાંથી પણ કંપની દ્વારા ઇસ્યુ કરાઈ છે એ બ્રાન્ચનું સરનામું ત્યાં પ્રિન્ટેડ કરવામાં આવેલું હોય છે. સાથે સાથે એની ઉપર આપણે તેની મુદ્રા અથવા તો જેનો લોગો છે તે પણ પ્રિન્ટેડ કરેલો હોય છે. ત્યારબાદ આવે છે પ્રસ્તાવના. તો પ્રસ્તાવના શું છે? તો પ્રસ્તાવના એ છે કે પ્રસ્તાવ દ્વારા સહી કરાયેલ પ્રસ્તાવ અને તેનું જાહેરનામું. બરોબર. ત્યારબાદ આવે છે મુખ્ય કલમ. બરોબર, તો વીમા ધારક દ્વારા પ્રીમિયમની ચૂકવણી કઈ રીતના કરવી, વીમા હેઠળ ઘટના બનવા પર દાવેદાર દ્વારા ટાઇટલ અને વયના પુરાવાની રજૂઆતના આધીન વીમા કંપની દ્વારા ચૂકવણી થતી રકમ. મતલબ કે એ વ્યક્તિનું વીમેદાર એટલે કે જે વ્યક્તિનો વીમો લેવાયો છે તે વ્યક્તિનું જો મૃત્યુ થાય છે તો એના પૈસા કઈ રીતના મળશે, શું મળશે, તેની અંદર આની વિગતો આપેલી હોય છે. સાથે સાથે પોલિસીની જોગવાઈઓ. તો પોલિસીની ખાતરીલાયક સરેન્ડર વેલ્યુ એટલે કે જ્યારે પણ કદાચ 3 વર્ષ પછી કે જ્યારે સમય ઉપર એ પોલિસી સરેન્ડર એટલે કે વ્યક્તિ પાછી આપવા માંગે છે વીમા કંપનીને તો એને કેટલા રૂપિયા ઓછામાં ઓછા મળશે તેની વિગત બી આની અંદર આપવામાં આવે છે. પોલિસીમાં નોમિનેશન એટલે કે વ્યક્તિનું જો મૃત્યુ થાય, વીમેદારનું મૃત્યુ થાય તે પૈસા કોને આપવા તેની વિગત બી આની અંદર આપે છે. એસાઇનમેન્ટ અને પોલિસી સામે લોન મળે છે કે નહીં તો આ બધી વિગતો અહીંયા આપને જોવા મળી શકે છે. સાથે સાથે પરિસ્થિતિ. તો પરિસ્થિતિની અંદર વ્યક્તિ જોઈ શકે છે કે ભાઈ મારી પોલિસી કઈ તારીખે શરૂ થાય છે અને મારી પોલિસી પરિપક્વ થવાની તારીખ એટલે કે પોલિસી મેચ્યોર થવાની તારીખ એટલે કે પોલિસી પાકવાની તારીખ અહીંયા આપને આપવામાં આવેલી છે. પોલિસી ગ્રાહક એટલે કે વીમેદારના વીમાની રકમ કેટલી છે, ચૂકવવાનું થતું પ્રીમિયમ અને તેની તારીખ કઈ કઈ આવેલી છે, એની અંદર કોને નોમિની તરીકે વ્યક્તિ રાખેલા છે. જો કોઈ ખાસ કલમો મતલબ કે આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ મેં કોઈ ખાસ હેતુ માટે પોલિસી લીધી હોય તો એના માટેની પણ કઈ ખાસ કલમ આપણે અહીંયા લાગુ પડતી હોય છે તે ખાસ કલમનો બી અંદર પરિસ્થિતિની અંદર ઉપયોગ કરવામાં આવેલી છે. બરોબર, અથવા તો બાદ રખાયેલી બાબતો મતલબ કે કોઈ વ્યક્તિને વીમાની અંદર કોઈ વસ્તુ આવરી લેવામાં નથી આવતી એ આપણે બાદ રાખીએ છીએ તો પણ ઇન્સ્યોરન્સ કંપની એના પરિસ્થિતિની અંદર આ વિગતનો ઉલ્લેખ કરશે. સાથે સાથે લિયન્સ સાથે જો પોલિસી સ્વીકારવામાં આવેલી હોય છે તો પણ આનો વિગત અહીંયા આપને આપવામાં આવેલી છે. મિત્રો આની અંદરથી બે શબ્દ છે ક્લોઝ અને લિયન્સ. તો આના વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની થશે અને આની અંદરથી બી 2 કે 3 સવાલ પૂછાવાની શક્યતા રહેલી છે. સાથે સાથે આવે છે એટેસ્ટેશન. તો મિત્રો આ સૌથી અગત્યનું છે કે ભાઈ આપને જો પોલિસી આપણી ઘરે મળે છે તે પ્રિન્ટેડ ફોર્મમાં હોય છે અને કોઈ પણ વ્યક્તિ કદાચ છાપી શકે છે. બરોબર, પણ એટેસ્ટેશન એટલે શું? તો કે વીમા કંપનીના જે પણ કઈ સમર્થ અધિકારી છે બરોબર છે એના દ્વારા નીચે સત્તાવાર રીતે જે સહી કરવામાં આવે છે એને એટેસ્ટેશન કહેવાય છે. અને જ્યારે બી આ એટેસ્ટેશન થાય છે તો એ પોલિસી દસ્તાવેજને સત્તાવાર માન્યતા મળે છે અને એ પોલિસી દસ્તાવેજ છે સત્તાવાર માન્ય ગણવામાં આવે છે. મિત્રો આની અંદર અમુક મુદ્દતો અને શરતો બી રહેલી છે. બરોબર, તો એ શું છે? તો માનો કે મેં એક વાર્ષિક મોડની અંદર પોલિસી લીધી મતલબ કે મારે જે પ્રીમિયમ ભરવાનું થાય છે એ વાર્ષિક ભરવાનું થાય છે. તો હું આજે પ્રીમિયમ લઉં છું તો આવતા વર્ષે મારે પ્રીમિયમ ભરવાનું થશે. પણ મિત્રો આજે સંજોગોવશત ઘણીવાર એવું થાય છે કે એ પ્રીમિયમ મારે એ જ દિવસે ભરવું શક્ય નથી અથવા તો હું ઘણીવાર બહાર ગામ હોઉં છું, મારાથી પૈસાની વ્યવસ્થા નથી થતી તો એ શક્ય નથી કે હું એ જ દિવસે જે એને ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ આપી દઉં. તો આની અંદર ઇન્સ્યોરન્સ કંપની શું કરે છે? તો ઇન્સ્યોરન્સ કંપની પ્રીમિયમ ચૂકવવા માટે મને વધારાનો થોડો સમય આપશે. તો આ જે વધારાનો જે સમય આપે છે એને ગ્રેસ પીરિયડ કહેવામાં આવે છે. બરોબર છે, એને ગુજરાતીમાં આપણે કહેવું હોય તો એને છૂટના દિવસો કહી શકીએ છીએ. બરોબર, તો આ છૂટના દિવસો એટલે કે ગ્રેસ પીરિયડ આ સમયગાળા દરમિયાન જો પ્રીમિયમ ભરી દઉં તો ઇન્સ્યોરન્સ કંપની એ પોલિસીને રેગ્યુલર માનશે અને મારી જે પણ કઈ પોલિસીના મને લાભો મળવાના હશે
તે યથાવત ચાલુ રહે છે અને મને તમામ લાભો મળી શકે છે. જો એ વ્યક્તિ પ્રીમિયમ ચૂકવણીમાં નિષ્ફળ જાય તો શું થાય છે? તો આવી વખતે એ પોલિસી લેપ્સ થઈ શકે છે અને શક્ય છે કે ગ્રાહક એના અમુક લાભો ગુમાવી શકે છે. અને આની અંદર લોન્સની વિગતો એટલે કે એ વ્યક્તિ આ પોલિસી ઉપર લોન લઈ શકે છે કે નહીં તે પણ અહીંયા મુદ્દતો અને શરતોની અંદર આપને જોવા મળી શકે છે. પોલિસીની માહિતીનું નિવેદન, બરોબર. તો પ્રીમિયમ ચૂકવણીની પદ્ધતિ કયા સમયગાળા માટે અથવા તો એની જે પણ કઈ પ્રીમિયમ કઈ રીતના આપણે ભરવાનું છે એના માટે શું સગવડતા આપેલી છે ત્યાં આપને જોવા મળે છે. અથવા તો એ વ્યક્તિને પોલિસી સંબંધિત કોઈ પણ માહિતી જોતી હોય છે એ વ્યક્તિ કઈ કંપની કઈ જગ્યા અથવા તો કયા સરનામા ઉપર સંપર્ક કરી શકે છે અથવા તો કઈ વ્યક્તિનો સંપર્ક કરવો તેની વિગત બી પોલિસીની માહિતીનું નિવેદન હોય છે એની અંદર આપવામાં આવેલી હોય છે. સાથે સાથે પોલિસી ગ્રાહકના સરનામા અને નોમિનીમાં કોઈ પણ ફેરબદલીની વીમા કંપનીને જાણ કરવાની મહત્વતા પણ અહીંયા આપને એ લોકો મતલબ કે વીમા કંપની દ્વારા આપને બતાવેલી હોય છે. અથવા તો ગ્રાહકને જ્યારે બી કોઈ પણ પ્રકારની ઇન્સ્યોરન્સ કંપની સાથે ફરિયાદ હોય છે અથવા તકરાર હોય છે તો આવી વખતે શું કરવું, બરોબર, તે પણ અહીંયા વિગતો આપવામાં આવેલી છે. સાથે સાથે ઇન્સ્યોરન્સ ઓબ્યુસમેન્ટ, બરોબર મિત્રો, આ શબ્દ કદાચ આપના માટે નવો હશે, બરોબર. તો આગળના ચેપ્ટરની અંદર ઇન્સ્યોરન્સ ઓબ્યુસમેન્ટ માટે આપને પૂરતી માહિતી આપવામાં આવશે. તો આ ઇન્સ્યોરન્સ ઓબ્યુસમેન્ટના કઈ જગ્યાએ આપણે સંપર્ક કરી શકીએ છીએ, ક્યાં માહિતી મેળવી શકીએ છીએ, બરોબર, તો એની વિગત બી અહીંયા આપને આપવામાં આવેલી છે. આજે મિત્રો મેં પોલિસી ખરીદી લીધી, બરોબર. તો પોલિસી ખરીદતી વખતે મેં મારા સરનામું આપેલું હશે અથવા મારા નોમિનીનું નામ આપેલું હશે, બરોબર. પણ શક્ય નથી કે હું પૂરી જિંદગી એ જ સરનામે લો અથવા તો પોલિસીની મુદત છે જ્યાં સુધી પૂરી ના થાય એ જ સરનામે હું મારો વસવાટ કરું. તો આ શક્ય છે કે હું મારું સરનામું ઘણી વખત બદલાવતો હોઉં છું, બરોબર. તો આવી વખતે ઇન્સ્યોરન્સ કંપની મને એ સુવિધા આપે છે કે ભાઈ મારા પોલિસીની અંદર જ્યારે બી સરનામાનો બદલાવ આવે છે તો એ ઇન્સ્યોરન્સ કંપની બદલાવી આપે છે. તો આ બદલાવ શેરાઓ દ્વારા કરવામાં આવેલી છે. તો શેરાઓ ઇન્સ્યોરન્સ કંપની પોલિસીની ઉપર બી એટેસ્ટેશન કરીને આપી શકે છે અથવા તો ઘણી વખત કોઈ મોટો શેરો હોય તો પોલિસી સાથે એને વધારાનો કાગળ લગાવી અને શેરાઓ ત્યાં પણ કરવામાં આવી શકે છે. શેરાઓ એ પોલિસી કરારના એક ભાગરૂપે જ આપને સ્વીકારવાનો રહે છે, બરોબર. શેરાનો ઉપયોગ મારફત આપણે વીમાની રકમ, પોલિસીની મુદત, પ્રીમિયમ ચૂકવણીની પદ્ધતિ, સમયગાળો, નોમિનેશન, એસાઇનમેન્ટ વગેરેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. આજે વીમા કંપની આપણે સામાન્ય રીતે જ્યારે બી આપણે પ્રીમિયમ ચૂકવવાનું થાય છે ત્યારે આપણે એક નોટિસ આપે છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપને જે વીમા ચૂકવણી માટેની નોટિસ મળે છે એ આપવા માટે ઇન્સ્યોરન્સ કંપની આપણે કાયદેસર જવાબદાર નથી. ફક્ત ને ફક્ત મિત્ર ભાવે એટલે કે ગ્રાહકને યાદ કરાવવા માટે આપને નોટિસ મોકલવામાં આવે છે. જો આપને નોટિસ ન મળી હોય અને આપણે પ્રીમિયમ ના ભર્યું હોય તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીને એમ નથી કહી શકતા કે ભાઈ તમે આ નોટિસ મોકલાવેલી નથી અને એટલા માટે અમે પ્રીમિયમ ભરેલું નથી, એટલા માટે આ પોલિસી બંધ થઈ ગઈ છે. પ્રીમિયમ ભરવાની જવાબદારી ગ્રાહકની જ થાય છે અને આ વખતે જે નોટિસ મોકલાવવામાં આવેલી હોય છે તે મિત્ર દાવે મોકલાવવામાં આવેલી હોય છે. સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપની જે પણ કઈ એના ટ્રેડિશનલ પ્રોડક્ટ છે, મતલબ કે પરંપરાગત પ્લાન છે, તો આની અંદર જે પણ કઈ બોનસ જમા થઈ છે એની બી નોટિસ ગ્રાહકોને સમય સમય ઉપર મોકલાવે છે. જો આજે ગ્રાહકને એ નોટિસ મળે કે ન મળે એનાથી કશો ફેર નથી પડતો. ઇન્સ્યોરન્સ કંપની એના એકાઉન્ટની અંદર ગ્રાહકના ખાતાની અંદર એટલા રકમ છે ઓલરેડી જમા કરાવી ચૂકી હોય છે. આ જે બોનસની નોટિસ છે એ પણ ફક્ત ગ્રાહકના જાણ માટે જ મોકલવામાં આવેલી છે. સાથે સાથે ઘણી વખત પ્રીમિયમ ચૂકવવામાં નિષ્ફળતા ગઈ હોય અને પોલિસી રદ થઈ જવાની શક્યતા હોય તો આવી વખતે ઇન્સ્યોરન્સ કંપની જે ગ્રાહકનું અહિત ન થાય અથવા તો ગ્રાહકને ઘણી વખત ભૂલ થઈ ગઈ હોય છે અથવા ગ્રાહક ભૂલી ગયો હોય છે કે મારે પ્રીમિયમ ભરવાનું બાકી છે, તો આવી વખતે પ્રીમિયમની ચૂકવણીની નિષ્ફળતા અને પોલિસી રદ થઈ જવાની શક્યતાની નોટિસ બી ઇન્સ્યોરન્સ કંપની ગ્રાહકને મોકલાવી આપે છે. તો જેથી કરી ગ્રાહકની પોલિસી લેપ્સ ન થાય અથવા તો લેપ્સ થઈ ગઈ હોય તો સમયસર એને પુનઃસંજીવન કરાવી શકે અને ગ્રાહકને પોલિસીના પૂરતા લાભો મળી શકે છે, બરોબર. પોલિસી ફરી શરૂ થઈ જાય અથવા મારી મતલબ કે મારી પોલિસી લેપ્સ થઈ જાય અને હું ફરી પાછી ચાલુ કરાવવા માંગુ છું, તો આના માટે હું પ્રોસેસ કરી દઉં છું, તો ઇન્સ્યોરન્સ કંપની એના માટે બી થોડો સમય લઈ શકે છે. તો આની બી જ્યારે ફરી પોલિસી ચાલુ થાય છે એની નોટિસ બી ગ્રાહકને કંપની ઇન્સ્યોરન્સ કંપની છે, વીમા કંપની છે, મોકલી આપે છે. સાથે સાથે ઉભા થનારા લાભો જેવા કે સર્વાઈવલ લાભ, પાકતી મુદતના લાભ, તો
તો આની નોટિસ બી ઇન્સ્યોરન્સ કંપની મોકલે છે, જેથી કરી મને મારા લાભો સમયસર મળી શકે છે. સાથે સાથે જો મેં યુનિટ લિંક પ્રોડક્ટ લીધી હોય તો એના માટે જ્યારે બી વર્ષ પૂરું થતું હોય છે તો આખા એના માટેનું જે પણ કંઈ સમરાઇઝ કરેલો પ્લાન છે એ બી મને ઇન્સ્યોરન્સ કંપની સમય સમય ઉપર યુનિટ લિંક પોલિસી સંદર્ભે વાર્ષિક જે નિવેદન આપવામાં આવે છે એ ઇન્સ્યોરન્સ કંપની મને મોકલી આપે છે. પ્રોસ્પેક્ટ, તો મિત્રો આ વસ્તુ શું છે? તો ઇન્સ્યોરન્સ કંપની જ્યારે બી કોઈ પણ પ્રોડક્ટ અથવા તો એની પોલિસી છે માર્કેટમાં વેચવા માટે મૂકે છે તો આના માટે તે જાહેરાત માટે એક પેજની અંદર એની બધી વિગતો લખીને આપને આપે છે. અને આપણે આ વસ્તુને પ્રોસ્પેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ પ્રોસ્પેક્ટ છે એ ઇન્સ્યોરન્સ કંપનીએ અમુક શરતોને આધીન એટલે કે IRDAની મંજૂરીના આધીને છાપવું જરૂરી છે. એમણે એ લોકો પ્રિન્ટ આઉટ કરાવી શકતા નથી. અને આ પ્રોસ્પેક્ટની અંદર આ પોલિસીની અંદર કયા પ્રકારના લાભો આપને મળે છે, કઈ શરતે મળે છે, એની અંદર કઈ બાંહેધરીઓ આપને આપવામાં આવેલી છે, એની મુદ્દતો અને શરતો શું છે, ગ્રાહકનો અધિકારો શું છે, અપવાદો શું છે, અને આ પોલિસી બોનસમાં ભાગીદાર છે કે નહીં અથવા તો નથી અથવા તો એનો હક છે કે નહીં, આવી બધી વિગતો આપણે પ્રોસ્પેક્ટમાં જોવા મળી શકે છે. આની અંદર ખાસ એક નોંધ આપણે જોઈએ, એક ક્વેશ્ચન જોઈએ. જો ગ્રાહક દરખાસ્ત પત્રમાં ઉલ્લેખ કરે કે પોતે દારૂનો બંધાણી છે અને વીમા કંપની દ્વારા આ જોખમ બાકાત રાખીને પોલિસી દસ્તાવેજના કયા ભાગમાં ઉલ્લેખ કરવામાં આવે છે, મતલબ કે ઇન્સ્યોરન્સ કંપનીને એ દરખાસ્ત મળે છે તો એની અંદર ગ્રાહકે એવું લખેલું છે કે ભાઈ હું દારૂનો બંધાણી છું, તો ઇન્સ્યોરન્સ કંપની એ જોખમને બાકાત રાખે છે. તો આ બાકાત નિયમો અને શરતોના કોલમની અંદર આપને જોવા મળી શકે છે. બીજી એક વસ્તુ છે કે એ પોલિસી ઇન્સ્યોરન્સ કંપની લિયન સાથે સ્વીકારવામાં આવે છે તો એનો ક્યાં ઉલ્લેખ કરવામાં આવશે? તો આનો ઉલ્લેખ પોલિસીની અનુસૂચિની અંદર આપને જોવા મળી શકે છે. મિત્રો આપણે અત્યાર સુધી જોયા એની અંદર વીમાના જે મુખ્ય શબ્દ છે એની અંદર આપણે થોડી ડિટેલમાં વાત કરીએ. મતલબ કે પોલિસી રદ થવી, લેપ્સેશન, પોલિસી રદ થવી, મતલબ કે ગ્રાહક છે તેના પ્રીમિયમ ભરવામાં સમયસર રહેતો નથી અથવા પ્રીમિયમ ભરવામાં નિષ્ફળ થાય છે તો આવે વખતે પોલિસી ઓટોમેટિક રદ થઈ જાય છે, એટલે કે લેપ્સ થઈ જાય છે અને એના માટે ઇન્સ્યોરન્સ કંપની જે ગ્રાહકને નોટિસ મોકલતી હોય છે. તો આજે લેપ્સેશન થઈ જાય, બરોબર છે, તો એવું નથી કે ગ્રાહકના તમામ લાભો ઇન્સ્યોરન્સ કંપનીએ જપ્ત કરી લીધા છે. લેપ્સેશન બાદ પણ ગ્રાહકના અમુક લાભો ચાલુ રહે છે, બરોબર. સામાન્ય રીતે ગ્રાહક માટે જો એ વ્યક્તિ વાર્ષિક, અર્ધવાર્ષિક કે ત્રિમાસિક ગાળા માટે પ્રીમિયમની ચૂકવણી કરતી હોય તો એના માટે પ્રીમિયમ ચૂકવવા માટે ઇન્સ્યોરન્સ કંપની 30 દિવસનો સમય આપશે અને જો એ વ્યક્તિ 30 દિવસની અંદર પૈસા ભરી આપશે પ્રીમિયમના તો એની અંદર એને તમામ પોલિસીના લાભો એઝ યુઝ્યુઅલ એટલે કે જે રીતના પેલા મળતા હોય એ જ રીતના ચાલુ રહી શકે છે. અને જો એ વ્યક્તિ માસિક પ્રીમિયમ ભરતો હોય તેના માટે 15 દિવસ ઇન્સ્યોરન્સ કંપની વધારાના આપશે. તો હજી પણ કઈ વધારાનો સમય આપે છે એને ગ્રેસ પીરિયડ અથવા તો છૂટના પીરિયડ કહી શકાય છે. પરંતુ ત્યારબાદ પણ જો એ વ્યક્તિ પૈસા ભરવા નથી આપતો તો એ પોલિસી આપણે ઇન્સ્યોરન્સ કંપની લેપ્સ કરશે અને શક્ય છે કે જે છતાં બી એ વ્યક્તિ ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક નથી કરતો તો સમય જતા ઇન્સ્યોરન્સ કંપની એ પોલિસીને રદ કરી શકે છે. આજે કોઈ પણ ઇન્સ્યોરન્સ પોલિસી છે મિત્રો, આજે જ્યારે મેં પોલિસીના 3 પ્રીમિયમ ભરી ચૂક્યો છું એટલા માટે આ પોલિસીની અંદર મને બચતની જોગવાઈ રહેલી હોય છે, એટલા માટે એ મારી મિલકત છે અને એની અંદર જો હું કંઈ નવા પ્રીમિયમ ન ભરું છતાં બી ઇન્સ્યોરન્સ કંપની મને એની પેડઅપ મૂલ્ય આપવા માટે બંધાયેલી છે. તો આ પેડઅપ મૂલ્ય શું છે, આ કઈ રીતના ગણી શકાય છે? તેના માટે એક બહુ સરસ નાનકડું સૂત્ર છે. એની અંદર ચૂકવાયેલ પ્રીમિયમની સંખ્યા, મતલબ કે મેં 8 વર્ષ પ્રીમિયમ ભરેલા છે તો મારી ચૂકવાયેલી પ્રીમિયમની સંખ્યા 8 થશે. ત્યારબાદ ચૂકવવાના કુલ પ્રીમિયમની સંખ્યા એટલે કે મારે 20 વર્ષ પ્રીમિયમ ચૂકવવાના છે તો 8 એને ભાગ્યા 20 અને એને ગુણ્યા મારી વીમાની રકમ, મતલબ કે 8 ભાગ્યા 20 અને એને ગુણ્યા જો મારી વીમાની રકમ 8 લાખ હોય, બરોબર, તો 8 ભાગ્યા 20 ગુણ્યા 8 લાખ, તો આનો જવાબ આવશે 2,13,333. તો આ 2,13,333 મારી પેડઅપ મૂલ્ય થશે. પરંતુ આપણે જે અત્યારે વાત કરી એ વિધાઉટ બોનસ એટલે કે બોનસમાં જે પોલિસી સહભાગી નથી એની વાત કરીએ છીએ. પરંતુ જો એ પોલિસી બોનસમાં સહભાગી હોય તો આની અંદર આપણે
પેડઅપ મૂલ્યની અંદર માનો કે આપણું 60,000 બોનસ છે તો આપણે એની અંદર પોલિસીનું જે પણ કઈ બોનસ હોય એ આપણે એડ કરી શકીએ છીએ, બરોબર. તો આ એક બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે અને આની અંદરથી કદાચ એક સવાલ બી આપણે એક્ઝામની અંદર આવી શકે છે, બરોબર. ત્યારબાદ આપણે મિત્રો ઘણી વખત સંજોગો એવા હોય છે કે ભાઈ આજે પોલિસી લીધી છે, ત્યારબાદ આપણે 10 વર્ષે કે 15 વર્ષે આપણે અચાનક પૈસાની જરૂરિયાત થાય તો આ પોલિસી અંદર બચતની ઘટકની જોગવાઈ છે અને આપણા પૈસા છે એનો અમુક પાર્ટ છે, અમુક ભાગ છે આપણે બચત તરીકે રોકેલો હોય છે ઇન્સ્યોરન્સ કંપનીની અંદર. તો આજે જ્યારે બી આપણે પોલિસીની મુદત પૂરી થાય એની પહેલા આપણે ઇન્સ્યોરન્સ કંપનીને પોલિસી પાછી આપી દઈએ છીએ, બરોબર છે. તો આવી વખતે ઇન્સ્યોરન્સ કંપની જે પણ કઈ આપણે પૈસા આપે છે એને સરેન્ડર વેલ્યુ કહેવામાં આવેલી છે. મિત્રો સામાન્ય રીતે ચૂકવાયેલ પ્રીમિયમની અથવા તો પેડઅપ મૂલ્ય હોય છે એની અમુક ટકાવારી આપણે ઇન્સ્યોરન્સ કંપની એઝ એ સરેન્ડર વેલ્યુ તરીકે આપી શકતી હોય છે અને ગ્રાહક છે ક્યારે બી 3 વર્ષ સામાન્ય રીતે 3 વર્ષ પછી ઇન્સ્યોરન્સ કંપનીને પોલિસી આપી અને એ પોલિસી સરેન્ડર કરાવી શકીએ છીએ અને તાત્કાલિક એની ઉપર એનું મૂલ્ય અથવા જે પણ કાંઈ પૈસા ભેગા થયા હોય છે એ મેળવી શકે છે. મિત્રો સામાન્ય રીતે સરેન્ડર માટે જો પોલિસી ટૂંકી મુદતની હોય અને અમુક પોલિસી જો લાંબી મુદતની હોય, બરોબર, તો બંનેની અંદર ઘણો ફરક આવી શકે છે. આજે જ્યારે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ છીએ, એ અને બી એક પોલિસી છે, બરોબર. એ પોલિસી 15 વર્ષની છે અને બી પોલિસી 20 વર્ષની છે. તો મિત્રો બંને પોલિસી 10 વર્ષ બાદ સરેન્ડર કરવામાં આવે તો શું થાય, બરોબર. તો આની અંદર બંનેનો પ્રીમિયમ ભરવાનો સમયગાળો તો સરખો છે, બરોબર, પણ છતાં બી આવા કિસ્સાની અંદર પોલિસી એની સરેન્ડર વેલ્યુ પોલિસીની બી ની સરેન્ડર વેલ્યુ કરતા ઊંચી હશે. શું કામ? કારણ કે આજે પોલિસી બી ની અંદર એની મુદતના 50% કરતા વધારે ભાગ માટે બી પ્રીમિયમની ચૂકવણી થઈ શકે છે, થઈ ગઈ છે. એટલા માટે પોલિસીનો સમયગાળો અને પોલિસી શરૂ થયાની તારીખ અને તે સરેન્ડર કરવાની તારીખ વચ્ચેનો તફાવત એ પોલિસીનો સમયગાળો ઇઝ ઇક્વલ ટુ પોલિસીની સરેન્ડર કરવાની તારીખ માઇનસ પોલિસી શરૂ થવાની તારીખ હોઈ શકે છે, બરોબર. આજે મિત્રો ઘણી વખત આપણે વાત કરી કે ભાઈ પોલિસી છે આપણી લેપ્સ થઈ ગઈ છે, બરોબર છે, અને પછી મને યાદ આવે છે કે આ મારી પોલિસી લેપ્સ થઈ ગઈ છે. તો એવું નથી કે એ પોલિસી હું ફરી પાછી ચાલુ નથી કરાવી શકતો. આજે સામાન્ય રીતે વીમા કંપની જ્યારે બી પોલિસી લેપ્સ થઈ જાય છે ત્યારબાદ 5 વર્ષની અંદર સામાન્ય શરતોની અંદર એ પોલિસી રિવાઇવ કરી આપે છે, બરોબર. તો પોલિસી રિવાઇવ શરૂ કરવા માટે શું કરવું પડે છે મારે? તો સૌ પ્રથમ તો મારે વ્યાજ સાથે જે પણ કઈ મારા પ્રીમિયમ ભરવાના બાકી છે એની ચૂકવણી કરવાની હોય છે અને ત્યારબાદ મિત્રો એ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખીએ છીએ કે પોલિસી પહેલાની જેમ શરૂ કરવા અથવા તો રિવાઇવ કરવા માટે, બરોબર, આપણે શક્ય છે કે આપણી જે સારી તંદુરસ્તીનો પુરાવો છે એ પણ જરૂરી છે અને ઇન્સ્યોરન્સ કંપની સામાન્ય રીતે જ્યારે બી પોલિસી લેપ્સ થયેલી પોલિસી રિવાઇવ તરીકે ચાલુ કરી આપે છે તો આવે વખતે ઇન્સ્યોરન્સ કંપની નવી પોલિસી લેતી વખતે જેવી તકેદારી રાખે એટલી જ તકેદારી રાખી અને ઇન્સ્યોરન્સ કંપની એની પોલિસી રિવાઇવ કરી આપે છે. મિત્રો આની અંદરથી આપણે જોઈએ કે જીવન વીમા પોલિસી હેઠળ ઉપલબ્ધ લોન રકમ સામાન્ય રીતે સેના ઉપર આધારિત હોય છે. તો સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ કંપની આપણે ઘણી વખત આપણે સરળ પોલિસી સરેન્ડર ના કરાવી હોય અને આપણે થોડાક સમય માટે બી પૈસાની જરૂરિયાત હોય તો આની અંદર આપણે ઇન્સ્યોરન્સ કંપની એઝ અ લોન તરીકે પૈસા આપીએ છીએ અને આ જે પણ કઈ લોનની રકમ છે એ આપણા સરળ મૂલ્ય એટલે કે સરેન્ડર વેલ્યુના અમુક ટકા લેખે હોય છે અને આપણે ઇન્સ્યોરન્સ કંપનીની પાસેથી લોન પણ લઈ શકીએ છીએ, બરોબર. બીજી વસ્તુ છે કે વીમા પોલિસી તેની કઈ જોગવાઈને કારણે પેડઅપ થઈ શકે છે. તો મિત્રો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે ઇન્સ્યોરન્સની અંદર આપણે પ્રીમિયમ ભરીએ છીએ, એ પ્રીમિયમનો અમુક ભાગ આપણે બચત તરીકે જમા હોય છે વીમા કંપની પાસે. તો આજે વીમા પોલિસી પેડઅપ થઈ શકે છે કારણ કે એની અંદર બચતના ઘટકની જોગવાઈ રહેલી હોય છે. મિત્રો પછી હમણાં જ આપણે વાત કરતા હતા કે પોલિસી પુનઃસજીવન કરવા માટે કઈ જરૂરિયાત રહે છે. તો આજે મિત્રો પોલિસી પુનઃસજીવન કરવા માટે જે પણ કઈ આપણું પ્રીમિયમ બાકી હોય પ્લસ એની અંદર જે પણ કઈ આપણે વ્યાજ ભરવાનું બાકી થાય છે અને સાથે સાથે આપણે સારા સ્વાસ્થ્યનો પુરાવો પણ આપણે આપવો પડે છે. આજે મિત્રો પોલિસી લેતી વખતે નોમિનેશન અને એસાઇનમેન્ટ એટલું જ અગત્યનું છે. આજે નોમિનેશન શું છે? તો સામાન્ય રીતે વ્યક્તિ જે પણ કઈ વીમેદાર છે, જે વ્યક્તિ પોતાના માટે વીમો લે છે, બરોબર, એ વ્યક્તિનું મૃત્યુ થતા ઇન્સ્યોરન્સ કંપની જેને પણ પૈસા ચૂકવે છે એ વ્યક્તિને આપણે નોમિની એટલે કે નોમિનેશન તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. ઇન્સ્યોરન્સ એક્ટ એટલે કે વીમા ધારા 1938ની કલમ
39 હેઠળ વ્યક્તિ પોતાના જીવન પર એવી વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના નામ નોમિનેટ કરી શકે છે કે જેને તેમના મૃત્યુના કિસ્સામાં પોલિસી દ્વારા સુરક્ષિત કરાયેલા નાણાં ચૂકવી શકાય. મતલબ કે એ વ્યક્તિનું મૃત્યુ થતા કોને પૈસા આપવા એનો એ વસ્તુ એટલે નોમિનેશન. બરોબર. નોમિની સામાન્ય રીતે 18 વર્ષ કરતા ઉપરનો હોવો જરૂરી છે, પરંતુ ઘણા કિસ્સાની અંદર જો નોમિની 18 વર્ષ કરતા નાનો હોય, મતલબ કે એક પિતા તેના 10 વર્ષના પુત્રના લાભાર્થે પોલિસી લે છે, તો એની અંદર એ પુત્ર નોમિની તરીકે આવશે, પરંતુ એ પુત્ર જો 10 વર્ષનો કરતા નીચો છે, બરોબર, અને કદાચ આવા કિસ્સાની અંદર એ વ્યક્તિના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે, તો આ વખતે ઇન્સ્યોરન્સ કંપની એ વ્યક્તિ સગીર એટલે કે 18 વર્ષ કરતા નાનો છે એટલા માટે એને પૈસા આપી શકતી નથી. તો આ વખતે એની અંદર એક એપોઇન્ટી એટલે કે એક એવી ત્રીજી વ્યક્તિનું નામ આપવું પડશે કે ઇન્સ્યોરન્સ કંપની વ્યક્તિને પૈસા આપી શકે છે અને એ બાળકના લાભાર્થે ખર્ચ કરી શકે છે. તો એપોઇન્ટી જ્યારે અસ્તિત્વમાં આવે છે કે જ્યારે સગીર છે એ 18 વર્ષ, જ્યારે નોમિની છે એ 18 વર્ષ કે એના કરતા નીચી ઉંમરનો હોય અને એ વ્યક્તિને નામ નોમિનેશન કરવામાં આવેલું હોય છે. આપણે મિત્રો એક કરતા વધારે બી વ્યક્તિને નોમિની તરીકે રાખી શકીએ છીએ અને જે મૃત્યુનો દાવો એટલે કે એ વ્યક્તિનું મૃત્યુ થાય તો આ મૃત્યુનો દાવો કોને ચૂકવવો એનું પ્રમાણ બી આપણે કોઈ ચોક્કસ હિત જણાવી શકતા નથી. મિત્રો ત્યારબાદ આવે છે એસાઇનમેન્ટ. બરોબર. તો મારી પાસે કોઈ પણ પ્રકારના સોનાના દાગીના હોય તો હું સોનાના દાગીના સામે કોઈ પણ બેંક મને લોન આપવા માટે તૈયાર રહે છે. એવી જ રીતના ઇન્સ્યોરન્સ પોલિસી છે તે મારી એક મિલકત છે અને આ પોલિસી સામે મને બીજી બેંક લોન આપી શકે છે અથવા બીજી વ્યક્તિ લોન પૈસા એની ઉપર મને ધીરી શકે છે. તો આવી વખતે જે પણ કઈ માનો કે આપણે સોનાના દાગીના ઉપર લોન લીધી છે તો એ દાગીના બેંક પોતાના કબજામાં લઈ લે છે. એવી જ રીતના જ્યારે હું ઇન્સ્યોરન્સ પોલિસી સામે લોન લઉં છું તો આવી વખતે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ સામેવાળી વ્યક્તિ પોતાના કબજામાં લઈ લે છે. તો આ વસ્તુ ફિઝિકલી એટલે કે પોલિસી દસ્તાવેજ આપણે એને સોંપીએ છીએ તો એના માટે આપણે જે પણ કઈ પ્રોસેસ કરવી પડે છે તેને આપણે એસાઇનમેન્ટ કહીએ છીએ. પોલિસી જ્યારે એસાઇન થાય છે ત્યારે પોલિસીના જે પણ કઈ ટાઇટલ, હક અથવા હિત છે તેની તબદીલી થાય છે. મતલબ કે હું કોઈ પણ બેંકમાંથી લોન લઉં છું મારી પોલિસી ઉપર અને એ પોલિસી હું એસાઇન કરાવું છું, પછી એ પોલિસીની માલિકી મારી રહેતી નથી અને એ પોલિસીની માલિકી બેંકની થઈ જાય છે. બરોબર. આની અંદર ખાસ એક વસ્તુ છે કે એક વખત જો મેં મારી પોલિસી એસાઇન કરી લીધી તો એસઆઈની છે પોલિસીની માલિક થઈ જાય છે અને પોલિસી સંબંધના તમામ અધિકારો એટલે તમામ બાબતો છે એની એસઆઈની પરમિશન વગર આપણે કોઈ પણ પ્રકારની બાબતો ફેરવી શકતા નથી. એસઆઈની છે પોલિસીમાં નોમિનેશન કરી શકતો નથી કારણ કે એસઆઈની ઇટસેલ્ફ પોતે પોલિસી ગ્રાહક બની જાય છે. મિત્રો હવે આપણે વાત કરીએ એસાઇનમેન્ટની. બરોબર. તો એસાઇનમેન્ટ શું છે? એસાઇનમેન્ટ એટલે કે આપણી જે પોલિસી છે તે આપણે એક મિલકત છે, એની અંદર એક બચતનો ઘટક સમાયેલો છે. એટલે જેમ જેમ પોલિસીની અંદર આપણે પ્રીમિયમ ભરીએ છીએ તેમ તેમ આ પોલિસીની વેલ્યુ વધતી જાય છે. તો મિત્રો આજે પોલિસીની આપણે કોઈ પણ પ્રકારની વેલ્યુ છે તો એ વેલ્યુ પર આપણે કોઈ પણ વ્યક્તિ પૈસા આપી શકે છે. જેવી રીતના આપણે બેંકની અંદરથી આપણા સોનાના દાગીના ગીરો મૂકી અને આપણે લોન લઈ શકીએ છીએ, તેવી જ રીતના આપણે જે પોલિસી છે આપણી એને ગીરો મૂકી અને આપણે લોન લઈ શકીએ છીએ. તો મિત્રો આ જે પોલિસી ગીરો મૂકવાની પ્રક્રિયા છે તેને આપણે એસાઇનમેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો જ્યારે પોલિસી એસાઇન થાય છે ત્યારે જે વ્યક્તિના નામે પોલિસી એસાઇન કરેલી હોય છે તે તેનો પૂરો માલિક બની જાય છે અને પોલિસી સંબંધિત બાબતની અંદર પછી એ એસાઇનરની પરમિશન લેવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા રહેતી નથી. મિત્રો આની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે પોલિસીની અંદર જ્યારે એસાઇનમેન્ટ થાય છે ત્યારે ઓટોમેટિકલી નોમિનેશન રદ થઈ જાય છે અને જેના ફેવરની અંદર એટલે કે જેના માટે આપણે પોલિસી એસાઇન કરેલી હોય છે એ વ્યક્તિ બી આની અંદર અગેન નવું નોમિનેશન કરી શકતો નથી. મિત્રો એસાઇન કરવા માટે શું છે તો વીમા ધારા કલમ 38 હેઠળ આપણે એસાઇનમેન્ટ માટે અમુક કાનૂની સંબંધિત જોગવાઈઓ આપણે આપવામાં આવેલી છે અને જો આ જોગવાઈનું આપણે પાલન કરીએ તો જ આપણે પોલિસી એસાઇન કરી શકીએ છીએ. તો જ્યારે બી પોલિસી એસાઇન કરવામાં આવે છે તો પોલિસી પર એનો શેરા દ્વારા અથવા તો એની ઉપર અલગ એક ડીડ કરી અને આપણે પોલિસી એસાઇન કરી શકીએ છીએ અને એના માટે પોલિસી એસાઇનમેન્ટ થાય છે
તો એના માટે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવશ્યકતા નથી. પરંતુ જો અલગ ડીડના કિસ્સામાં હોય, પોલિસીની અલગથી આપણે એની અંદર સ્ટેમ્પિંગ કરીએ છીએ, તો એના માટે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી જરૂરી છે. મિત્રો સામાન્ય રીતે એસાઇનમેન્ટ છે એ માન્ય એજન્ટ દ્વારા સહી કરેલું હોવું જરૂરી છે અને સાથે સાથે એક સાક્ષી દ્વારા બી એને પ્રમાણિત કરવું જરૂરી છે. બરોબર. એસાઇનમેન્ટ માટે વીમા કંપનીને કોઈ પણ પ્રકારની માહિતી આપવાની હોતી નથી, પરંતુ સામાન્ય રીતે જે પણ કઈ એસાઇન કરાવે છે એ લોકો પોતાની સુરક્ષા માટે ઇન્સ્યોરન્સ કંપની માટે બી એની શેરાઓ દ્વારા એની ઉપર નોંધ કરવાની માગણી કરે છે અને તે લોકો પોતાની સલામતી માટે આ વસ્તુની નોંધ ઇન્સ્યોરન્સ કંપની માટે બી કરાવવાનો આગ્રહ રાખે છે. એસાઇનમેન્ટ સુપ્રત કરવાના પ્રકાર. એસાઇનમેન્ટ કઈ પ્રકારના હોય છે? તો એસાઇનમેન્ટ શરતી એસાઇનમેન્ટ હોઈ શકે છે અથવા તો સંપૂર્ણ એસાઇનમેન્ટ હોઈ શકે છે. તો શરતી એસાઇનમેન્ટ એટલે શું? તો માનો કે મેં કોઈ પણ બેંકની અંદરથી મેં લોન લીધી છે અને આ લોનનું જ્યારે ભરપાઈ કરી આપું તો બેંક છે ફરી પછી પોલિસી મને આપવા માટે બંધાયેલી છે, તો આ એક શરત છે અને આ શરતી એસાઇનમેન્ટનું એક ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. સંપૂર્ણ એસાઇનમેન્ટ એટલે કે હું કોઈને ફેવરની અંદર પોલિસી પૂરેપૂરી એસાઇન કરી દઉં છું અને આ વ્યક્તિ ચાહે તો જ મને પાછી પોલિસી આપી શકે છે, બાકી કોઈ પણ સંજોગોની અંદર હું પોલિસી ફરી પાછી લેવા માટે હકદાર નથી. તો આને સંપૂર્ણ એસાઇનમેન્ટ કહી શકાય છે. આની અંદર શરતી એસાઇનમેન્ટની અંદર ત્યારે જ એટલે ફરી પોલિસી રીએસાઇન થાય છે કે એસાઇનરની પહેલા એસાઇનનું મૃત્યુ થાય અથવા તો એસાઇનની પાકતી મુદત સુધી જીવતી રહે. મિત્રો આની અંદરથી કયા પ્રકારનો સવાલ આવે છે આપણે જોઈએ તો એસાઇનમેન્ટના પ્રકાર કયા છે? તો એનો બહુ સાદો અને સરળ છે કે આપણે હમણાં જ જોઈ ગયા એ રીતના સંપૂર્ણ અને શરતી એસાઇનમેન્ટ હોઈ શકે છે. મિત્રો હવે આપણે વાત કરીએ લોન્સ અને ફોરક્લોઝરની. તો આ વસ્તુ શું છે? તો મિત્રો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે આપણે પોલિસી એસાઇન કરી અને આપણે લોન લઈ શકીએ છીએ. તો સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ કંપની સરેન્ડર વેલ્યુના અમુક પર્સન્ટ સુધી આપને લોન આપી શકે છે અને સામાન્ય રીતે આ વેલ્યુ 75 થી 90% આજુબાજુ આપને લોન માટે મંજૂર કરવામાં આવેલી છે. અને જ્યારે બી આપણે પોલિસી પર લોન લઈ છીએ તો આપણે જે વ્યક્તિ પાસેથી જે બેંક પાસેથી લોન લેતા હોય છે અથવા તો ઇન્સ્યોરન્સ કંપની બી આપણે લોન આપતી હોય છે, તો આપણે આવે વખતે પોલિસીને એસાઇન કરવી જરૂરી છે અને ત્યારબાદ જ આપને એની ઉપર લોન મેળવવી શક્ય થાય છે. મિત્રો ફોરક્લોઝર શું છે? તો આની અંદર એવી વસ્તુ છે કે આજે હું ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લોન લઉં છું અને હું મારા લોનના હપ્તા બી નથી ભરતો અથવા તો હું મારી લોનનું વ્યાજ બી નથી ભરતો. તો આવે વખતે જે પણ કઈ સમય આવશે તો આવે વખતે મારી પોલિસીની સરેન્ડર વેલ્યુ અને મારી જે પણ કઈ દેવા ચૂકવવાની વેલ્યુ છે એ બંને સરખી થઈ જશે અને આવે વખતે ઇન્સ્યોરન્સ કંપની મને નોટિસ આપશે અને મારી પોલિસી બંધ કરી આપશે અને ત્યારબાદ હું પણ કોઈ પણ પ્રકારના મારે પોલિસી ઉપર મારા હકો રહેશે નહીં. આજે ઘણી વખત વ્યક્તિને નોટિસ મળે છે, પછી એમ થાય છે કે ભાઈ આ મારી પોલિસી ફોરક્લોઝ થઈ ગઈ, તો શું ફોરક્લોઝ થયેલી પોલિસી ફરી પાછી ચાલુ કરવી શક્ય છે કે નહીં? બરોબર. તો આજે જો હું બાકી રહેલી સરેન્ડર વેલ્યુ અથવા તો પોલિસી ગ્રાહકને જેટલા બી રકમનું વાઉચર આપને સુપ્રત કરી આપે તો તે પહેલા પોલિસી જો ફોરક્લોઝ થઈ ગઈ હોય તો આપણે ફરી પાછી પોલિસી શરૂ કરી શકાય છે. અથવા તો પોલિસી શરૂ કરવા માટે પોલિસી ગ્રાહકે બાકી રહેલ વ્યાજની રકમ પહેલા ચૂકવી દેવાની રહેશે અને સાથે સાથે બહુ જરૂરી છે કે એ વ્યક્તિ પોતાની તંદુરસ્તી જે સારી છે એવું જાહેરનામું સુપ્રત કરશે તો ફોરક્લોઝ થયેલી પોલિસી આપણે ફરી પાછી ચાલુ કરી શકીએ છીએ. જો પોલિસી ફોરક્લોઝ શરૂ થઈ જાય ને આ કિસ્સામાં નોમિનેશનનું શું થઈ શકે? તો ફોરક્લોઝ થવાની સાથે જ ઓટોમેટિક નોમિનેશન છે સ્થગિત થઈ જાય છે અને સરેન્ડર વેલ્યુની ચૂકવણી પહેલા જો વ્યક્તિનો મૃત્યુનો દાવો ઉભો થાય તો આવે વખતે જે પણ કઈ પૈસા છે મરનારના વીમે ધારકના કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે. આ પૈસા આપણે નોમિનીને ચૂકવી આપવામાં આવતા નથી. બરોબર. આની અંદરથી કયા પ્રકારના ક્વેશ્ચન આવે છે એ જોઈએ કે વીમા યોજનામાં લોન કઈ લાક્ષણિકતાને કારણે ચૂકવવામાં આવે છે અથવા આપને આપવામાં આવે છે? તો વીમા યોજનાની અંદર જે પણ કઈ બચતનો ઘટક સમાયેલો છે એ ઘટકના માટે આપને લોન ચૂકવવામાં આવે છે. જીવન વીમા પોલિસી હેઠળ ઉપલબ્ધ લોન રકમ સામાન્ય રીતે શેના પર આધારિત હોય છે? તો મિત્રો આપણે અગાઉ જે રીતના વાત કરી ગયા કે પોલિસીની અંદર જે પણ કઈ સરણ મૂલ્ય છે તો આ સરણ મૂલ્યના આધારિત આપને લોન ચૂકવવામાં આવે છે. મિત્રો
આ જે પણ કઈ ચેપ્ટર છે બહુ અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટરની અંદરથી આપણે અમુક વર્ષ જોયા, મુખ્ય મુદ્દા જોયા, તેની હવે વાત કરીએ તો સૌથી પહેલા તો એસાઇનમેન્ટ. તો એની અંદરથી એક ક્વેશ્ચન આવે છે કે એસાઇનમેન્ટ કઈ પ્રકારનું હોય છે? તો એસાઇનમેન્ટ શરતી અથવા તો સંપૂર્ણ એસાઇનમેન્ટ હોઈ શકે છે. એસાઇનર તો જે પણ પોલિસી ઓનર હોય છે, માલિક હોય છે, એ પોલિસી એસાઇન કરે એને જેના ફેવરમાં એસાઇન કરે છે એને એસાઇનર કહેવામાં આવે છે. જે પોલિસીનો માલિક છે અને એ પોલિસી બીજાને લખી આપે છે, બરોબર, એ એસાઇની કરાવવામાં આવે છે. એબ્સોલ્યુટ એસાઇનમેન્ટ એટલે કે સંપૂર્ણ એસાઇનમેન્ટ એટલે કે પોલિસીની પૂરેપૂરી માલિકી ટ્રાન્સફર કરી આપવામાં આવે છે એને એબ્સોલ્યુટ એસાઇનમેન્ટ કહેવામાં આવે છે. એપોઇન્ટીની વાત કરીએ તો જ્યારે નોમિની એટલે કે જે વ્યક્તિનું નામ નોમિની તરીકે આપણે પોલિસીમાં રાખેલું હોય છે એ વ્યક્તિ 18 વર્ષ કરતા નીચી હોય એટલે કે સગીર હોય તો આવી વખતે આપણે એક ત્રીજી વ્યક્તિનું નામ એપોઇન્ટી તરીકે લખવાનું હોય છે અને એ વ્યક્તિ વીમેદારનું જો મૃત્યુ થાય તો આ બધા પૈસા એપોઇન્ટીના હાથમાં આપને આપવામાં આવે છે. કુલિંગ ઓફ પીરિયડની વાત કરીએ તો જ્યારે બી આપણે પોલિસી આપના વીમેદારના હાથમાં આવે છે તો 15 દિવસ માટે છૂટનો સમય આપવામાં આવે છે. આ 15 દિવસની અંદર વ્યક્તિ પોતે પોલિસીની શરતો, મુખ્ય મુદ્દાઓ સમજી શકે છે અને ત્યારબાદ જો બી એને એમ લાગે કે ભાઈ આ પોલિસી મારાથી ખોટી લેવાઈ ગઈ છે, આના કરતાં બીજી સારી પોલિસી હું લઈ શકત, તો આવી વખતે એ પોલિસી ગ્રાહકને એના પોલિસી મળ્યાના 15 દિવસની અંદર એ પોલિસી કેન્સલ કરાવી શકે છે. એને કુલિંગ ઓફ પીરિયડ કહેવામાં આવે છે. કન્ડિશનલ એસાઇનમેન્ટની વાત કરીએ એટલે કે શરતી એસાઇનમેન્ટ કે ભાઈ મેં બેંકની અંદરથી લોન લીધી છે અને જો લોન ભરી દઉં તો બેંક મને મારી પોલિસી પરત આપવા માટે બંધાયેલી છે. તો આ વસ્તુને આપણે કન્ડિશનલ એસાઇનમેન્ટ કહીએ છીએ. આપણે વાત કરીએ એન્ડોર્સમેન્ટની એટલે કે શેરાઓ, બરોબર. તો આજે પોલિસી અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થાય છે અથવા તો હું પોલિસી એસાઇન કરાવું છું તો આ વસ્તુની જે પણ કઈ નોંધ પોલિસી ઉપર અથવા તો એની સાથે એક અલગ કાગળ જોડીને કરવામાં આવે છે એને આપણે એન્ડોર્સમેન્ટ કહી શકીએ છીએ. પછી આપણે વાત કરીએ લેપ્સેશનની, બરોબર. તો પોલિસીના મારા જે પણ કઈ પ્રીમિયમ છે એ મારે છૂટની મુદત એટલે કે ગ્રેસ પીરિયડમાં મારે ભરવા જરૂરી છે. જો મારા પ્રીમિયમ છે હું સમયસર ભરતો નથી તો પોલિસી મારે બંધ થઈ જાય છે અને આ વસ્તુને આપણે લેપ્સેશન કહી શકીએ છીએ. નોમિનેશનની વાત કરીએ તો હું મારી પોલિસી લઉં છું અને જે વ્યક્તિનું પોલિસી ગ્રાહક હોય, વીમેદાર હોય, એ વ્યક્તિનું મૃત્યુ થતા ઇન્સ્યોરન્સ કંપનીએ કોને પૈસા ચૂકવવા એ વ્યક્તિનું જે પણ કઈ નામ લખેલું હોય છે એને આપણે નોમિનેશન કહી શકીએ છીએ. વાત કરીએ નોટિસની, બરોબર. તો ઇન્સ્યોરન્સ કંપની પ્રીમિયમ ભરવા માટે બી નોટિસ મોકલે છે, એના બોનસ માટે બી નોટિસ મોકલી શકે છે. તો વીમા કંપની દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી અથવા તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અથવા તો કોઈ પણ પ્રકારની જે પણ કાયદેસરની જોગવાઈ માટે જે પણ કઈ માહિતી મોકલવામાં આવે છે એ વસ્તુને આપણે નોટિસ કહી શકીએ છીએ. પેડ અપ વેલ્યુની વાત કરીએ તો એ વ્યક્તિ સમયસર પૈસા નથી ભરવા માંગતો અને છતાં પણ એને વીમાનું રક્ષણ જોઈએ છે તો આ વખતે જે પણ ફોર્મ્યુલાથી આપણે અગાઉ જોઈ ગયા છીએ, જે ગણતરી કરીએ છીએ એને આપણે પેડ અપ વેલ્યુ કહેવામાં આવે છે. વાત કરીએ પ્રપોઝલ ફોર્મની તો જ્યારે બી કોઈ પણ વ્યક્તિ વીમો લેવા માંગે છે તો આ વખતે એને પ્રપોઝલ ફોર્મ ભરવાનું થાય છે. આ વસ્તુને આપણે દરખાસ્ત પત્ર બી કહી શકીએ છીએ. તો આ ફોર્મ છે એ બધી ઇન્સ્યોરન્સ કંપની માટે અલગ અલગ હોય છે અને આ ફોર્મ છે કોઈ પણ ભાષાની અંદર હોઈ શકે છે, બરોબર. અને એ ફોર્મ એવું જરૂરી નથી કે જે ભાષામાં છપાયું હોય એ ભાષામાં આપણે ભરવું જરૂરી છે. પ્રીમિયમની રસીદની વાત કરીએ તો મિત્રો જ્યારે બી આપણે આપણું પ્રીમિયમ છે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવીએ છીએ તો આના માટે જે પણ કઈ આપણે પુરાવો આપવામાં આવે છે કે મતલબ કે આપણું પ્રીમિયમ ચૂકવાયેલું છે એને પ્રીમિયમ રસીદ કહેવામાં આવે છે. પ્રીમિયમ રસીદ બે પ્રકારની હોય છે. પ્રથમ પ્રીમિયમ રસીદ મતલબ કે આપણે દરખાસ્ત પત્ર ભરીએ છીએ પોલિસી લેવા વખતે જે પણ કઈ પ્રીમિયમની રકમ આપણે ચૂકવેલી છે પ્રથમવાર એને પ્રથમ પ્રીમિયમ રસીદ કહેવામાં આવે છે અને ત્યારબાદ જે પણ કઈ પ્રીમિયમ બાકીના ચૂકવવામાં આવે છે એને રિન્યુઅલ પ્રીમિયમ રસીદ તરીકે ઓળખવામાં આવેલી છે. પછી વાત કરીએ પોલિસી દસ્તાવેજ, મતલબ કે જ્યારે આપણે પોલિસી ઇસ્યુ થઈ જાય છે, વીમા કંપની આપણી પોલિસી સ્વીકારી લે છે તો આવી વખતે આપણે જે પણ કઈ દસ્તાવેજ મોકલવામાં આવે છે એને પોલિસી દસ્તાવેજ કહેવામાં આવે છે. અને મિત્રો આની અંદરથી બી એક સવાલ આવે છે કે પોલિસી દસ્તાવેજ એ વીમા કરારનો પાયો છે કે નહીં, બરોબર. તો પોલિસી દસ્તાવેજ છે વીમા કરારનો પુરાવો નથી, બરોબર. આ પોલિસી કદાચ ખોવાઈ જાય છે, બરોબર, છતાં બી આપણો કરાર છે માન્ય રહે છે. વાત કરીએ પ્રોસ્પેક્ટની તો ઇન્સ્યોરન્સ કંપની પોતાના જુદા જુદા પ્લાનના પ્રચાર માટે જે પણ કઈ વસ્તુ છપાવે છે કાગળની અંદર, બરોબર, તો એને આપણે પ્રોસ્પેક્ટ કહીએ છીએ અને પ્રોસ્પેક્ટની અંદર તમામ પ્રકારની વિગતો એ સારી અથવા તો ખરાબ અથવા તો એની અંદર ક્યાં લાભો મળે છે અથવા તો એના ક્યાં ગેરલાભો છે તેની તમામ વિગતો ઇન્સ્યોરન્સ કંપનીએ પ્રોસ્પેક્ટની અંદર આપવી
જરૂરી છે. મિત્રો રિવાઇવલની વાત કરીએ તો આજે જ્યારે મારી પોલિસી બંધ થઈ જાય છે બરોબર અને હું ફરી પાછી મારી પોલિસી ચાલુ કરાવવા માટે જાઉં છું બરોબર તો આ વસ્તુને પોલિસી રિવાઇવલ કહી શકાય છે. સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ કંપની 5 વર્ષ બંધ થયેલી પોલિસી 5 વર્ષની અંદર રિવાઇવ કરી આપે છે. અને મિત્રો સરેન્ડર વેલ્યુની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ પોલિસીની અંદર જ્યારે એ વ્યક્તિએ 3 વર્ષના પ્રીમિયમ ભરેલા હોય છે તો 3 વર્ષ પછી ઇન્સ્યોરન્સ કંપની એ વ્યક્તિને કંઈ ને કંઈ રૂપિયા પાછા આપે છે. જો એ વ્યક્તિ પૈસા પોતાની પોલિસી ઇન્સ્યોરન્સ કંપનીને પરત આપી દે છે. તો આજે પણ કઈ ઇન્સ્યોરન્સ કંપનીને પોલિસી પરત આપવાથી જે પણ કઈ રકમ મળે છે એને આપણે સરેન્ડર મૂલ્ય કહી શકીએ છીએ. થેન્ક યુ.